નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો જેતપુરમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેમગઢ અને જેતપુરની મુલાકાત લીધી હતી. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા જ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. જેતપુરના ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિર પરસોત્તમ રૂપાલાએ દર્શન કર્યા હતા. આજે સૂર્ય ઉપવાસનો મોટો પર્વ છે, ત્યારે સૂર્યદાદાના દર્શન અને આશીર્વાદનો અવસર પ્રાપ્ત થયો છે. ભાજપના અંદરો-અંદર વિવાદ બાબતે પૂછતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે હવે રહેવા દ્યો કહી ચાલતી પકડી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. નમસ્કાર, સૌને રામ રામ. આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું. ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા. કાઠી સમાજના આગેવાનોએ, ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કનુભાઈએ, આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે. 3.5 દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા, એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે. એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું, તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો. બધાનો આભાર. જય સૂર્યદેવ. હવે રહેવા દો. એ એટલા હાટું ના પાડે, મને ખબર.